किसी ने ये नहीं पूछा कि मेरा कसूर क्या था। मैंने तो बस दिल से मोहब्बत की थी। गुनाह अगर इश्क है तो मैंने किया है। दिल देकर किसी को खुद को जिया है। सजा जो भी मिले मंजूर है मुझे। मैं आशिक हूँ, कोई गुनहगार नहीं। तेरी मुस्कान पे मैंने अपनी दुनिया लुटाई। हर खुशी तेरे नाम, हर धड़कन तुझ में समाई। तू मेरी रूह में से उतर गई थी, जैसे सूखी जमीन पे बारिश आई। मैंने हर वादा निभाया, हर कसमें पूरी की। तेरे लिए अपनी हर खुशी अधूरी की। पर तूने ही मोड़ लिया रास्ता कहीं और मेरी वफा को भी मजबूरी कह दी। आशिक हूँ मैं, गुनहगार नहीं। दिल दिया है कोई बात नहीं। तूने ही तोड़ा है हर ख्वाब मेरा। मैं टूटा हूँ पर गुनहगार नहीं। रातों की खामोशी अब मुझसे बातें करती है। तेरी याद हर पल दिल को घायल करती है। मैं खुद से ही अब सवाल करता हूँ, क्या मोहब्बत सच में इतनी सस्ती होती है। मेरे बिना ये शहर भी वीरान लगता है। हर चेहरा अनजान लगता है। मैं हंस भी लूं तो दर्द छुपा नहीं पाता, क्योंकि हर खुशी पे तेरा नाम लगता है। लोग कहते हैं भूल जाओ उसे, पर कैसे भूल जाऊं जिसे भूलने के लिए भी उसी की यादों का सहारा लेना पड़ता है। आशिक हूँ मैं, गुनहगार नहीं। तुझसे किया था कोई व्यापार नहीं। ये दिल अब भी तेरा इंतजार करता है। मैं बेवफा नहीं, लाचार सही। तेरी हर बात को मैंने इबादत माना है। तुझे ही अपना खुदा, तुझे ही ठिकाना। पर तूने ही तोड़ दिया भरोसा मेरा। मुझे ही ठहरा दिया बेगाना। मेरे जख्मों पे तूने नमक भी लगाया और दुनिया के सामने मुझे झूठा बताया। पर सच तो ये है कि मैं आज भी वही हूँ जिसने तुझे दिल से चाहा, खुद को मिटाया। वालेकुम सलाम वरहमतुल्लाहि वबरकातुह। શું ખબર? તબિયત પાણી કેવું ચાલે છે કામકાજ? મજામાં ને? आशिक हूँ मैं, कोई गुनहगार नहीं।
સલામુલ્લાહ અલ્લાહનો શુકર જો એરપોર્ટ જઈને આવ્યો. એરપોર્ટનું ભાડું હતું, એરપોર્ટનું ભાડું મારી ના ચાલ્યો રૂમ પર. રૂમ પર ચાલ્યો. હવે એરપોર્ટ આવ્યો તો એક રોકડી હતી, તે રોકડી માર લીધી. ₹50 में एयरपोर्ट આવ્યો હતો છોડવા. ટ્રાફિક છે ભાઈ. આગળ હવે ટ્રાફિક મળી ગયો જ. આ ઠેઠ ઘર જતા લગન ટ્રાફિક લાગે છે એવું લાગે છે કે પછી એક્સિડન્ટ થયો હશે. કોઈ ઠોકાયેલું જ છે નક્કી. રોડ પર બધું પડેલું છે એટલે કોઈ ઠોકાયેલું જ છે. બહાર કોઈ એક્સિડન્ટ થયેલું લાગે છે. હા, પેલી ગાડી ઠોકાયેલી છે એટલે ટ્રાફિક છે. ગાડી ઠોકાયેલી છે ને એટલે ટ્રાફિક છે. મેં ટ્રાફિક કેમ યાર? આટલું બધું ટ્રાફિક ના હોય. હા, ગાડીઓ ઠોકાયેલી પડી જાય છે. એટલે એક પડી પાછળ ચડાવેલી એક આ कई चल रही है. तारी माना ठोको एम सीधी चलावनी गाड़ी पापा की पड़ी गाड़ी लाइन छोड़ी बीजानी लाइन पर आखी गाड़ी चल बैठते. मैंने पहली लाइन पर नहीं जाने बस. होते
ગાડી એટલી હારી ચાલતી હતી 115 116 ચાલતી હતી એની માના ટકો ટ્રાફિક મળી ગયો. ટ્રાફિક મળી ગયો ગાડી મારી 60 35 ગાડી ચાલે છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બીજું નવા જૂની શાંતિ છે. અલ્લાહનો શુકર છે. દુઆ તમારા બધાની. આ દિવસો કાપી રહેલા છે. 2026 પૂરું થવા આવ્યું છે. હવે 27 બેસે. સત્તાવીસ બેસે હવે. હા હવે ચાલતી હોય ગાડી ધન ધના ધન ધના ધન ટાણા સુલુલુલુલુલુલુ કરતી કરતી. હા પાછી બ્રેક મારવાની નહીં માને તો. આ ચાલ અલ્લાહના બંડા ચાલ. મોબાઈલ માંથી ધ્યાન કાઢીને ચાલ. સીધું જોઈને ચાલની. આ તો પેલી ગુજરાત જેવી કહેવત થઈ ગઈ કે ગુજરાતની અંદર ગાડી પાસ કરો તમે 5 કિલોમીટર તો બિના ગાડ બોલ્યા વગર પાસ કરો તો તમે કમ્પ્લીટ કહેવાય. આ એવું જ કામ છે અહીં ગરીબી. પાસે અલમદાર ટ્રાફિક છે. ચાલની GSR 2605 KSA કિંગ ફહદ સાઉદી અરેબિયા. એટલી સારી ગાડી ચાલતી હતી મારી 115 116 115 તો ચાલતી હતી જ મતલબ કે ટ્રાફિક મળી ગયું. ગાડી મારી 50-55 છે ગાડી ચાલે છે. બાકી 15-20 મિનિટ में घर पहुंची जाता हूँ. वालेकुम सलाम हारून भाई. કેમ છો? તબિયત પાણી શું ખબર તમારી? ઘેર બધા કેમ છો? ચાલો ટ્રાફિક જ બહુ છે. શું કરવાનું? બીજા રસ્તે લઈને નાઈ જવાની. રસ્તા બદલી કાઢે મને અંદર ફળિયા મેં લઈને નાહી જાઉં. બીજા રસ્તે લઈને કેવું? હા જો પહેલી ટેક પરથી ત્રીજી ટેક પર આવી ગઈ ગાડી. સુલુલુલુ મારો બ્રેકો પાછા. હાरून તમારે ટ્રાફિક ખરું આવું? આ જો કેવું ટ્રાફિક છે. રનિંગ છે એટલે વાંધો ના આવે.
હા સિગ્નલ આપ્યા મોટા એટલા મારી સિગ્નલ આપ્યા વગર તમારી માના ઠોકું નીકળી જતે જઈ આવે તઈ હવે પાછળ મેં છેલ્લી ટ્રેક મારે પકડવાની એટલે પાછળ મારે સિગ્નલ આપવાનો જોતું જોઈને છેલ્લી ટ્રેક પર અહીં બી ગાડી ઠોકાયેલી જ છે ભાઈ પણ બધો કચરો પડેલો જ છે અહીં બી કોઈ આપેલી જ છે ગાડી અવાજ ભાઈ પણ એટલા ટકા અવાજ કપાઈ જાય કે નેટવર્કનો પ્રોબ્લેમ છે ને યાર અહીં ઘરે એવું છે એટલે નેટવર્કનો પ્રોબ્લેમ છે ને એટલે હા આ ચાલ્યો છે બીજા રસ્તે રહીને બહુ ટ્રાફિક હતું યાર એ બાજુ તો બીજા રસ્તે એને ઘેર 5 મિનિટમાં ઘેર આવે રૂમ પર નેટવર્કનો પ્રોબ્લેમ છે ને એટલે અવાજ કપાઈ જાય છે નેટવર્ક ગરીબમાં આવે ગરીબમાં ના આવે એવું બધું ચાલ્યા કરે એટલે કહેવા જ નહીં કે હવે સંસાર છે ચાલ્યા કરે એવું બધું વેઠવું પડે જો આ બાબાથી પડી પાપાની પડી ગાડી ચલાવતી હતી અભી આવશે ઓવરટેક માં ને બહુ જ ફાસ્ટ में भी ધીરી થઈ ગઈ નીકળ ના નીકળે હવે ધીરી થઈ ગઈ આ જો આ દુકાન છે આવી ગયા આપણા મુલ્કમાં કોફીની દુકાન છે આ કોફી શોપ છે આ ઝેરોક્સની દુકાન છે આ કોલેજ છે અહીં ઘણી મોટી ઇન્ટરનેશનલ અહીં ઘણી મોટી કોલેજ છે મોટી જોઈ લો ને બહુ મોટી કોલેજ છે અહીં ખોદકામ પૂરું નથી થતું ઇન્ડિયામાં ખોદકામ ચાલુ ને એવી ખોદકામ ચાલુ કોલેજ છે આખી મોટી ટેણાયું હવે આપણે પહોંચવા આવેલા છે આપણા રૂમની નજદીકમાં પહોંચવાની તૈયારીમાં છે રોટલી લઈ લઈએ ભાઈબંધના રૂમમાંથી ભાઈબંધ પાસે રોટલી લેવાની છે આપણે ભાઈબંધના રૂમ પર આવી ગયેલા છે રોટલી લેવા મોહમ્મદ અજીબ ખબૂસ તો આ ભાઈ પાસે આપણે રોટલી લીધી હવે આપણે રોટલી લઈને ચાલ્યા बाल्क में डाल देगा તો આપણે આ રોટલી લીધી અહીંથી હવે ભાઈબંધને જોડે મંગાવી હતી રોટલી કારણ કે હું એરપોર્ટ ગયો હતો તો મને ટાઈમ લાગે એવું હતું મેં ભાઈબંધને કીધું મેં કહ્યું રોટલી લઈ લીજે મારી તો મારી રોટલી ભાઈબંધ લઈ આવ્યો હતો હવે આ ગાડીનો ગેર પાડું છું આ ન્યુટ્રલ આ ડી
આ બ્રેક, આ હેન્ડ બ્રેક ઉઠાવી લીધી, હેન્ડ બ્રેક ઉઠી ગઈ ગાડીની, પાર્કિંગ લાઇટ બંધ, આ સ્ટીરિંગ આવું કર્યું, આ ચાલ્યા ટેણે. અહીં ઘરે આજુબાજુ જોઈ લેવાનું, કોઈ આવતું નથી, ના આવતું હોય સીધું ચાલ્યા કરવાનું. આવી રીતે ગાડી ચલાવી લેવાની, મતલબ બહુ ઇઝી છે. અહીં ઘડી સાઉથ ઇન્ડિયન અંદર ગાડી ચલાવવું બહુ ઇઝી છે. પછી આમ કંઈ જોઈને પછી આપણે નીકળી જવાનું, આવી રીતે આ ગલીમાં ગાડી ગાળી દેવાની. ગાડી મૂકી દેશે એવી તો પેલાથી નીકળે જ નહીં ગાડી. પછી મેં ગાડી પાછું દિમાગ લગાવીને પછી કાઢી નાખી ગાડી બહાર. લેડીઝ કપડા વધારે પહેરે છે. બીડી છે. હવે ઇન્શાલ્લાહ શું કરીશું તો ખાવાનો ટાઈમ થઈ ગયેલો છે તો આપણે ખાવા કાઢીશું, ગરમ કરીશું ખાવા. તો આપણી પાસે રેંગણનું સબ્જી છે તો આપણે આ સબ્જી ગરમ કરીશું. તો આપણે અહીંયા મૂકી દઈશું. અહીંયાથી આપણે આ લાઇટ ચાલુ કરી દઈશું. તો ઉપરની લાઇટ ચાલુ થઈ ગઈ. આપણે અહીંયાથી આ ગેસ થોડો એમ કરીને ચાલુ કરી અહીંયા સળગાવી દઈશું. તો આપણો ગેસ ચાલુ થઈ ગયો. આપણો ગેસ ચાલુ થઈ ગયો. બીજું કે આપણે થોડા ચાવલ પણ ખાવા પડશે. તો આપણી પાસે ચાવલ પણ રેડી જ છે બનાવેલા. તો આપણે આ ચાવલ છે આની અંદર. તો આ ચાવલ પણ થોડા ગરમ કરી લઈશું હલકા. એના માટે પણ થોડો ગેસ ચાલુ કરી ને એમ ચાલુ કરી દઈશું. પછી આપણે થોડો દરવાજો ખોલી કાઢીશું. આ દરવાજો બંધ કરીશું, આ દરવાજો ખોલી કાઢીશું. પેલું એવું કે ગેસ ચાલે તો પેલું એ ના થાય, એસી ચાલે તો. સમજી ગયા? તો આપણે આને થોડી વાર રાખે ફ્રીજમાં મૂકી દઈએ તો થોડીક વાર ઠંડુ થઈ જાય. બોલો આપણી પાસે બધું જ છે. આ દાડમ છે, તરબૂચ છે, શક્કરટેટી છે, ચીભરા છે, લીલા મરચાં છે, રૂહે અફજા છે, ઈંડા છે, ખજૂર છે, બધું જ છે. આમાં શું છે તો આમાં છે ગરમ મસાલો. જોઈ લો, એક નંબર. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે આવી ગયેલા છે રૂમ પર. તો આ પરફ્યુમ છે, બહુ મોંઘું પરફ્યુમ છે, બહુ મોંઘું પરફ્યુમ છે. તમે ટ્રાય મારી જુઓ, ગૂગલ પર સર્ચ મારી જુઓ કેટલાનું છે, પછી મને કહો. આ પરફ્યુમ તમે ટ્રાય કરો, ઇન્ડિયામાં કેટલાનું મળે છે ટ્રાય કરો. ગૂગલ પર ચેક કરો કેટલાનું છે, જોઈ લો, નામ જોઈ લો, બરાબર નામ વાંચી લો. નામ વાંચી અને ગૂગલ પર ચેક કરો કેટલાનું છે, ઇન્ડિયાના કેટલાનું થાય છે. એ પરફ્યુમ હું અહીંયા લગાવું છું, બરાબર. એટલે એવું નથી કે આપણે ચાલુ ચીલા બધું વાપરતા છે. આપણે બધું ફર્સ્ટ ક્લાસ વાપરતા છે. આપણને અલ્લાહનો શુકર છે, રૂમ પણ ફર્સ્ટ ક્લાસ છે, આપણો બેડ છે, અહીંયા આપણે સૂઈએ છીએ. મન થાય ત્યારે અહીંયા સૂઈએ છીએ, મન થાય ત્યારે અહીંયા સૂઈએ છીએ. આ જોઈ લો, એક નંબર છે આ બધું રહેવાનો, ફર્સ્ટ ક્લાસ.
અલ્લાહનો શુકર, લાખ લાખ. આ બંધ કરે, અહીંથી બટન દબાવીશું તો આપણી ગાડી ત્યાં બંધ થઈ જશે. જો બંધ થઈ ગઈ. ત્યાર પછી સુલુલુલુ. એકવાર બોલો બધા, સુલુલુલુ. હું થોડીક વાર લાવણમાં ચમચો મારી દઉં તો આ ચમચો હલાવવો પડે. આ રેંગન છે, રેંગન આપણું ફેવરેટ સબ્જી છે રેંગનનું. તો રેંગન પણ હું અમુક વખત ખાઈ લઉં છું. ઇન્શાલ્લાહ આજે હું બનાવીશ ચિકન અંગાડા. મેં આજે ચિકન અંગાડા બનાવીશ ઇન્શાલ્લાહ. તો આપણી પાસે જેટૂનનું તેલ પણ છે અવેલેબલ. આ જેટૂનનું તેલ છે, ઓલિવ ઓઇલ બોલે છે અને કહેવાય છે ઓલિવ ઓઇલ. જોઈ લો, જેટૂનનું તેલ ખાતું રહેવાનું અને શક્તિ બનાવતું રહેવાનું. આપણી પાસે બધો જ સામાન છે અહીંયા આગળ, જોઈ લો. અહીંયાથી આપણે પ્લેટ ઉઠાડીશું. પ્લેટને આપણે અહીંયા આગળ એમ થોડું પાણી મારીને ધોઈ લઈશું. હલકું હલકું પાણી મારીને ધોયા પછી આપણે એને અહીંયા મૂકી દઈશું. પાણી વેરી પછી આપણે અહીંયા આવી જઈશું સીધા ખાવા ડખે. આપણે થોડું આને એમ કરી ને અને અહીંયા મૂકી દઈશું. આપણે અહીંયા બેસીને ખાવાનું છે. સમજી ગયા? અને બીજી એક વાત તો હું તમને કહેવાની ભૂલી જ ગયો કે આ પરફ્યુમ પણ તમે સર્ચ કરજો. આ પરફ્યુમ પણ મેં પૂરું કર્યું. જુઓ, આ પરફ્યુમ જોઈ લો કેટલાનું છે તે. જોતા ખાલી તમે ચેક કરજો કેટલાનું છે તે, ખાલી કે અહીંયા અમે કેટલા મોંઘા પરફ્યુમ વાપર્યા છે. પછી આપણી પાસે બીજું પરફ્યુમ પણ છે, જોઈ લો અવેલેબલ. આવ્યું ટેણ હું સુલુલુલુ. પછી આપણે આ છે થોડો રૂમ સ્પ્રે અને થોડું આપણે રૂમમાં થોડું મારી દઈશું, કારણ કે આપણો રૂમ થોડી વાર બનાવતો એટલે અલ્હમ્દુલિલ્લાહ સારી સ્મેલ આવતી થઈ જશે, સુગંધ આવશે ફર્સ્ટ ક્લાસ અલ્હમ્દુલિલ્લાહ. બીજું કહેવા જાય તો આ પડદો છે. આ પડદાને આપણે હવે એમ ખેંચી લઈશું તો આ રૂમ આપણો પેક. આપણો રૂમ બંધ થઈ ગયો. આપણી પાસે હુક્કો પણ છે, વેબ પણ છે આપણી પાસે. વેબ પણ એવું નથી, બધી વેબ પણ ચાલુ છે. જોઈ લો, વેબ પણ ચાલુ છે આપણી પાસે. આ વેબ પણ ચાલુ છે આપણી પાસે, જોઈ લો. તેને સુલુલુલુ. કેરમ પણ છે આપણી પાસે. પછી શું જોઈએ તમારે બીજું કશું? શું જોઈએ? આવી લાઈફ ક્યાં મળે મને બતાવો. આ લક્ઝરીસ લાઈફ કહેવાય, લક્ઝરીસ. તો ચાલો હવે હું થોડુંક ખાઈ લઉં. ખાધા પછી આપણે મળીશું ફરી નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ચાલો અલ્લાહ.